बिहार में બેન હું આપને કહીશ કે નીતિશજી 10મી વાર એટલે સમગ્ર ભારતમાં મુખ્યમંત્રી એવા મળશે આપણને કે 10મી વાર ઇતિહાસ સરસ છે કે શપથ લેશે અને કોંગ્રેસે જે રીતે ત્યાં કટ્ટા કરપ્શન અને કુશાસનને જે મહત્ત્વ આપ્યું હતું કે આને એવી જ પાર્ટીને મહત્ત્વ આપ્યું કે જે કરપ્શનમાં છે, જે વર્ડિક થયેલો છે, ઘાસચારો 1000 કરોડનો હોય કે ઘણા બધા એવા છે અને નરેન્દ્રભાઈ અને નીતિશજીની ડબલ એન્જિનની સરકારે ત્યાં જે રીતે મહિલાઓના ઉત્થાન માટે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંના આરોગ્ય, શિક્ષણ એ માટે બિહારની જનતાએ આવકાર્યા છે અને ગઈ વખતે 2020માં 125 સીટો આવી હતી એનડીએ ગઠબંધન. હું આ વખતે માનીશ કે પૂર્ણ બહુમત. કદાચ આ વખતે કોંગ્રેસ તો પિક્ચરમાં છે જ નહીં, કારણ કે રાહુલજીએ પહેલાંથી જ ત્યાં ડૂબકી મારવાનું ચાલુ કરી દીધું હતું, એમના પાપ ધોવાનું ચાલુ કર્યું હતું. એટલે હું કહીશ કે હવે બચ્યું કૂચ્યું કોંગ્રેસની ઇજ્જત રહે તો સારી વસ્તુ છે, રહેવી જ જોઈએ, વિપક્ષ મજબૂત હોવું જોઈએ, પણ ત્યાં જીતવું નથી, મેદાનમાં આવવું નથી. અને તમે જુઓ કે નીતિશ જે પોતે પરિવાર એક કરપ્શન પાર્ટી હોય, ગાંધી પરિવાર કે જે પોતે જામીન ઉપર હોય, તો આ બધું બિહારની જનતા, સમગ્ર ભારતની જનતા જોઈ રહી છે કે નરેન્દ્રભાઈ, નીતિશભાઈ આવવાથી બિહારની જનતાનું જો સારું થતું હોય, એક વિકાસની રાજનીતિ થતી હોય તો લોકો આવકારે છે. અને એટલા જ માટે તમે જુઓ કે ત્યાંના એસઆઈઆરમાં લોકોએ આવકાર્યા હતા, જે પ્રોપર જે મત થવા જોઈએ એ પડ્યા છે અને જેન્યુઅન રીતે કે ત્યાંનો જેનો અધિકાર હતો કે જે લોકો ઘૂસપેટિયાઓ હતા અને એ લોકો યોજનાઓનો લાભ લેતા હતા અને મતાધિકાર નહોતો ઉપયોગ કરતા. આ વખતે સાચું રિઝલ્ટ આવશે. નીતિશજી 10મી વાર ઇતિહાસ સરસ છે. ओके 1951 પછી